સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. તિતિક્ષા કા શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વં તિતિક્ષા એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્તિની જે સાધન ચતુષ્ટયમાં જે ત્રીજું સાધન છે ષટ સંપત્તિ કે સાધન સંપત્તિ, એનું જે ચોથી સંપત્તિ છે તિતિક્ષા. શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે સહન કરવું એને તિતિક્ષા કહેવામાં આવે છે. શબ્દાર્થ તો એટલો જ છે કે સહન કરવું. તો સહન તો બધા જ કરીએ છીએ, સહન કર્યા વગર ચાલતું જ નથી. જે કંઈ પરિસ્થિતિ આવે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ઠંડી હોય કે ગરમી હોય, સહન તો કરવું જ પડે છે. એટલે જ્યારે અહીંયા કહેવા સહિષ્ણુત્વમ સહન કરવાપણું, તો અહીંયા એનો અર્થ સમજવાનો છે કે સહન કરવાની કળા, કુનેહપૂર્વક એ સહન કરવાની જે કળા છે ને એને તિતિક્ષા કહેવાય. માત્ર સહન કરવાથી તિતિક્ષા થઈ જતી નથી. એટલે અહીંયા આપણે એની જે વિશેષ વિચારણા કરવાની છે. કારણ કે જે પૂર્વેનું સાધન જોયું આપણે ઉપરમ, શ્રમ દમ ઉપરમ, કે મનને બાહ્ય વિષયોમાંથી પાછું વાળીએ, ઇન્દ્રિયોને બાહ્ય વિષયોનું ગ્રહણ ન કરે એવી રીતે દમ કરીએ, અને ઉપરમમાં જોયું કે સ્વકર્મનું અનુષ્ઠાન, સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. હવે જ્યારે સ્વધર્મનું અનુષ્ઠાન કરીએ ત્યારે કેટલાક દ્વંદ્વો એવા છે કે જે અવશ્ય આવે જ છે. દ્વંદ્વો તો ઉપસ્થિત થવાના જ, કારણ કે સ્વકર્મનું અનુષ્ઠાન કરવાનું છે. અને જ્યારે સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય અને દ્વંદ્વો આવવાના જ હોય, તો પછી એ દ્વંદ્વો આવે ત્યારે શું કરવાનું? દ્વંદ્વ આવે ત્યારે જો આપણો પ્રયત્ન અટકી જતો હોય, આપણા કર્તવ્યથી ચ્યુતિ થતી હોય, ન ગમતું હોય એવું સામે આવે, તો શું કરવાનું? તો અહીંયા એને સહન કરવાનું, પણ વિશેષ સમજપૂર્વક સહન કરવાનું, કે જેથી એ આપણા માટે સંપત્તિ બની જાય. સામાન્ય રીતે શું થાય કે કંઈ પણ દ્વંદ્વ આવે, એટલે કે ઠંડી ગરમી જે કહ્યું, ઠંડીનું દ્રષ્ટાંત લઈએ કે બહુ જ ઠંડી છે, અને ક્યારેક એવું થઈ જાય જેવી રીતે વરસાદનું હોય, એકાદ અઠવાડિયું એવું નીકળે કે એકદમ વધારે વરસાદ હોય, હેવી રેઇન હોય, પછી હોય તો થોડો ઘણો આવતો જતો રહે, પણ એકાદ અઠવાડિયું એવું નીકળે. એવું શિયાળામાં પણ આપણે અનુભવ કરીએ છીએ. ઉનાળામાં પણ એવું હોય કે હીટ વેવ હોય, એ વખતે તમે બહાર નીકળી ના શકાય એટલી ગરમી લાગે. શિયાળામાં એટલી ઠંડી હોય, અને આપણે નક્કી કરેલું હોય કે આપણે સવારે 5 વાગે ઉઠવું છે, તૈયાર થઈ ભગવાનની સેવા પૂજા કરી અને નિધિધ્યાસન કરીએ, કંઈ આપણે સ્વાધ્યાય કરવો હોય તો એ કરીએ, શ્રવણ કરીએ, અધ્યયન કરીએ, એવું નક્કી કરીએ. પણ સવારે જો બહુ જ ઠંડી હોય ને તો શું થાય કે આટલી બધી ઠંડી છે, ઉઠવું નથી, અથવા રાત્રે મોડું થઈ ગયું છે, નથી ઉઠવું આજે. તો આ ઠંડી કે ઉજાગરો જે કંઈ છે એ વસ્તુ જો આપણા કર્તવ્ય કર્મમાં કે સ્વધર્મના અનુષ્ઠાનમાં વિઘ્નરૂપ બને ત્યારે શું કરવાનું? રાત્રે મોડું થઈ ગયું, ઉઠાતું નથી, અથવા બહુ ઠંડી છે ને ઉઠવાનું મન નથી થતું, તો શું કરવાનું? તો આવા જે દ્વંદ્વો આવે એને કેવી સમજપૂર્વક ટેકલ કરવાના? આવશે તો ખરા જ, અને આપણે આપણા સ્વધર્મનું આચરણ પણ કરવાનું જ છે, કારણ કે આપણે ઉપરમની પ્રાપ્તિ કરવાની છે. સાધન ચતુષ્ટય સંપત્તિ આપણે પ્રાપ્ત કરવાની છે, કારણ કે મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા હોય, મોક્ષરૂપી ફળ જોઈતું હોય, તો આ સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ. એના બધા જ સાધનો પ્રાપ્ત કરવા પડે, ઉપરમ પણ પ્રાપ્ત કરવાનો છે, સ્વધર્મનું અનુષ્ઠાન પણ આપણે કરવાનું છે. અને એ કરવાનું હોય, અને ત્યારે જો વિઘ્ન ઉત્પન્ન થાય એનો ઉપાય શું, એ અહીંયા આ ચોથા સાધનમાં જણાવે છે. કે જે કંઈ વિઘ્ન આવે,
દ્વંદ્વ રૂપે જે કંઈ વિઘ્ન આવે, અને આવશે એ તો આપણે જોયું જ છે, માત્રા સ્પર્શાહા, કંઈ પણ કરવા પ્રવૃત્ત થઈશું એટલે ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થશે જ, અને એ થશે એટલે માત્રા સ્પર્શાહા એ શીતોષ્ણાદિ સુખ અને દુઃખ વગેરે દ્વંદ્વોને પ્રદાન કરનારું જ થશે. અને એ જો થવાનું જ છે તો એની આપણે સાચી સમજ પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને પેલી જે એક વિચારણા આપણે જોઈ હતી કે શીત અને ઉષ્ણ જે કહ્યું એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ છે, કે ક્યારેક ઠંડુ ગમે ક્યારેક ન ગમે, એનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી કે ઠંડી ગમે જ ગમે. ગરમી પણ એવું છે, કાયમ ગમે જ એવું જરૂરી નથી, કાયમ ન ગમે એવું પણ નથી. એટલે શીત અને ઉષ્ણ એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વો છે, અને સુખ અને દુઃખ એ નિયત સ્વભાવવાળા દ્વંદ્વો છે, કે ગમે ત્યારે સુખ તો આપણને ગમે જ અને દુઃખ ક્યારેય ન ગમે. એટલા માટે અહીંયા વાત જણાવી, બે દ્વંદ્વની વાત જણાવી, શીત ઉષ્ણ અને સુખ દુઃખ. એટલે અહીંયા બધા જ પ્રકારના આમ તો દ્વંદ્વો ગણી લેવાના, જે આપણને સ્વધર્મના અનુષ્ઠાનમાં વિઘ્નરૂપ થઈ શકે. એ બધા દ્વંદ્વો જ્યારે ઉપસ્થિત થાય ત્યારે શું કરવાનું, તો એમાં આપણે ભગવદ્ ગીતાનો જે એક શ્લોક હતો એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતા હતા, કારણ કે આપણે તિતિક્ષા વિશે સાચી સમજ પ્રાપ્ત કરી શકીએ. માત્ર સહન કરવાથી તિતિક્ષા થઈ જતી નથી, એની વિશેષ સમજ પ્રાપ્ત કરવાની છે. એ ઉપાય આપણે શાસ્ત્ર પાસેથી જાણી લેવાનો છે, અને એ જાણી લઈશું તો આ તિતિક્ષારૂપી સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ જશે. અને સંપત્તિ વગર કોઈ પણ યાત્રા સંભવતી નથી. આપણે પૂર્વે જ્યારે સત્સંપત્તિની વિચારણાનો પ્રારંભ કર્યો ત્યારે જ જોયું હતું કે લૌકિક સંપત્તિ આ લોકમાં યાત્રા કરવા જોઈએ, પુણ્યરૂપી સંપત્તિ પરલોકની યાત્રા માટે જોઈએ, અને અધ્યાત્મ યાત્રા માટે કે જ્યાં આપણા અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી યાત્રાનો પ્રારંભ થયો છે અને આપણા સાચા આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય એ આપણી યાત્રાની પૂર્ણાહુતિ છે. તો આ યાત્રા આપણે જે કરવાની છે એમાં આ સંપત્તિ અનિવાર્ય છે, એટલે આપણે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો છે. અને આ જે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમ અપાયિનઃ અનિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. એને તિતિક્ષાપૂર્વક સહન કરવાના, એટલે આવી સમજપૂર્વક સહન કરવાના એ તિતિક્ષા કહેવાય. અને સહન કેમ કરવાના? ધારો કે ઉપાય ના કરીએ તો શું થાય? કંઈક આવા દ્વંદ્વ આવી ગયા, એનો ઉપાય ના કરીએ, સહન કરી લે, બહુ ઠંડી છે તોય ચાલો આપણે વહેલા ઉઠીને ગમે તેમ કરીને આપણે આપણું જે કરવાનું છે એ કરતા રહીએ, તો શું થશે? ઠંડી જતી રહેશે ને, કેટલા દિવસ પછી જશે? આવું કોલ્ડ વેવ કેવું હોય, હીટ વેવ કોલ્ડ વેવ કેવું હોય, 5 દાડા અઠવાડિયું 10 દિવસ પછી જતી રહેશે. એ કંઈ કાયમ નહીં રહે. હા, જે વસ્તુ કાયમ રહેવાની હોય ને તો એનો ઉપાય કરવો જોઈએ. એ કાયમ કંઈ હેરાન ના થવાય. કાયમ હોય તો એનો ઉપાય કરવો જોઈએ. ધારો કે હિમાલયમાં ક્યાંક રહેવાનું થયું લાંબો સમય, તો શું કરવાનું? તો હીટરની વ્યવસ્થા કરી લેવી પડે. પણ અહીંયા એવી ઠંડી હોય તો એટલી ઠંડી સહન કરીને પણ આપણે આપણું સ્વધર્મનું જે આચરણ છે થવું જોઈએ. એટલે અહીંયા કેમ સહન કરવાનું? તો કે આગમ અપાઈને આવેલા છે ને, ઠંડી આવી છે થોડા દિવસમાં જતી રહેશે. ગરમી બહુ છે, ગરમી આવી છે તો જતી રહેશે. એનો ઉપાય ચોક્કસ કરીએ. બહુ ઠંડી લાગે છે તો સ્વેટર પહેરીએ. આ વરસાદની સિઝન છે, અહીંયા આવવાનું છે, રસ્તામાં સવારમાં જ વરસાદ છે, શું કરવાનું? કાં તો ગાડી લઈને આવીએ, 2 વ્હીલર પર આવતા હોઈએ તો રેઇનકોટ પહેરીને આવીએ, નજીક કોઈને ચાલતા આવતા હોય તો છત્રી લઈને આવીએ. એનો ઉપાય કરવાનો. પણ એને લીધે આપણું સ્વધર્મનું આચરણ અટકવું જોઈએ નહીં, તો એને તિતિક્ષા કહેવાય. તો અહીંયા આગમ અપાયિનઃ અને અનિત્યાહ, એટલે અનિત્ય છે, કાયમ રહેવાના નથી. એટલે જ્યારે જે તિતિક્ષસ્વ કહ્યું ને, એટલે તેષુ હર્ષમ વિષાદમ ચ મા કાલશી, એનાથી સુખમાં છકી નહીં જવાનું, દુઃખમાં દુઃખી નહીં થવાનું. મોટે ભાગે સુખમાં છકી જવાય છે. સુખમાં પણ જો સુખ વધારે આવે ને તો પણ આપણે આ પ્રયત્ન અટકી જતો હોય છે, દુઃખ આવે તો પણ આ પ્રયત્ન અટકી જતો હોય છે. એટલે એવું ન થાય એટલા માટે આપણે અહીંયા આ વિચારણા જોઈ. યસ્માત તે આગમ અપાય ન તસ્માત અનિત્યા, એ આવવાવાળા છે એટલે જ જવાવાળા છે. જે આવે જ નહીં તે જાય પણ નહીં. એટલે આગમ કહ્યું ને, એટલે આવવાવાળા છે
એટલે જવાવાળા પણ છે, અને આવે જાય એને અનિત્ય કહેવાય. અને અનિત્ય છે એની જાતે જતા જ રહેવાના છે. પેલું જે દ્રષ્ટાંત જોયું ને કે અમુક રોગ જ એવા હોય, શરદી થઈ હોય દવા લઈએ તો 7 દિવસમાં માટે, દવા ના લઈએ તો અઠવાડિયામાં માટે. એના કરતાં અઠવાડિયું રાહ જોઈ લો એટલે મટી જાય. એટલે અહીંયા જે આપણે છેલ્લી જે વિચારણા અહીં સુધીની જોઈ હતી, તો હવે એમાં ઉપાય શું એનો? જો દ્વંદ્વોને આપણે સહન કરતા રહેવાનું, એની આવડત જો આપણને આવડી ગઈ, એ આવડત આપણને આવી જાય તો આપણને ફાયદો શું થશે? ફાયદો તો જોવો પડે. ધારો કે આ સંપત્તિ પ્રાપ્ત કરી, એનાથી શું થશે? પૂર્વે સાધન સંપત્તિમાં વિચારણા જોઈએ કે આ સાધન છે, એનાથી આપણે મોક્ષના અધિકારી થવાય છે. પણ એ જ વાતને શાસ્ત્રનું સમર્થન ક્યાં છે, તો એ આપણે થોડુંક વિચાર કરવાનો છે. એના માટે આ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે એ આપણે 14મો શ્લોક જોયો હતો, એને પછી તરત જ ભગવાન આવાજ કે આ તિતિક્ષસ્વ જે કહ્યું, તાન તિતિક્ષસ્વ ભારત, એટલે તરત પ્રશ્ન થાય કે એના માટે સહન કરવાનું. તો કે જે આ સહન કરે છે ને તેનું શું થાય છે? તો કે યમ હિ ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. યમ એટલે જે પુરુષને, જે વ્યક્તિને, એતે એટલે આ દ્વંદ્વો, એતે દ્વિવચન છે, આ દ્વંદ્વ બંને શ્રી કૃષ્ણ હોય, સુખ દુઃખ હોય, જે દ્વંદ્વો છે તે યમ પુરુષમ, જે પુરુષને ન વ્યથયંતી વ્યથિત કરતા નથી. વ્યથિત કરવું એટલે શું? જે કામ કર્યું એમાં વ્યથિત થઈ જાય એટલે શું? વિચલિત થઈ જવાય, ચલાયમાન થઈ જવાય. જે આપણે પ્રયત્ન કરીએ છીએ એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. પણ જે વ્યક્તિને આ દ્વંદ્વો વ્યથિત કરતા નથી, જો આ કળા આવડી ગઈ, એનાથી વ્યથિત ના થઈએ, એનાથી ડિસ્ટર્બ ના થઈએ, તો શું થશે? તો કે સમ દુઃખ સુખમ ધીરમ, જે સુખ અને દુઃખ બંને દ્વંદ્વ છે એ બંનેમાં સમાન રહે છે. સુખમાં પણ વ્યથિત નથી થતા, દુઃખમાં પણ વ્યથિત નથી થતા. અહીંયા વ્યથિત ન થવું ને એટલે આમ કહીએ ને કે પોતાના લક્ષ્યથી ચ્યુત નથી થતા, પોતાને જે કરવું છે તે કરીને જ રહે છે. જે એવા સ્વભાવવાળા છે તેવા ધીરમ, એવા ધીર પુરુષ કે ધીમાન, ધી એટલે બુદ્ધિ, ધીમાન એટલે કોણ? બુદ્ધિમાન, જેની પાસે બુદ્ધિ છે તે. બુદ્ધિ બધા પાસે છે કે નહીં? ભગવાને આપી છે ને. તો અહીંયા વિશેષ કહેવામાં આવે બુદ્ધિવાળા એટલે શું? તો કે શાસ્ત્રની સમજયુક્ત બુદ્ધિ હોય તો એને જ ધીમંતમ કે ધીરમ કહેવાય. તો શાસ્ત્રની સમજયુક્ત આવી જેની પાસે બુદ્ધિ છે તે સહ અમૃતત્વાય કલ્પતે, એ અમરતાની પ્રાપ્તિ માટે કલ્પતે એટલે સમર્થ થાય છે. હવે અમરતાની પ્રાપ્તિ એટલે શું? એ જ મોક્ષ છે. એ મોક્ષની પ્રાપ્તિ માટે સમર્થ થાય છે. અને આપણે થોડું ભાષ્યના શબ્દો લઈને જોઈએ, જે જરૂરી છે એટલા શબ્દોનો અર્થ જોઈશું આપણે. તો કે એતે એટલે શીતોષ્ણાદય, એટલે બધા જ દ્વંદ્વો યમ ધીમંતમ પુરુષમ ન વ્યથયંતી, પણ ક્યાંથી વ્યથિત નથી કરતા? ન ચાલયંતી, ચલાયમાન નથી કરતા, જ્યાં છે ત્યાં સ્થિર રહે છે. પણ ક્યાં આગળ? તો કે નિત્ય આત્મદર્શનાદ ન વ્યથયંતી. આ શબ્દો છે ને ભાષ્યકાર ઉમેરી આપે. પેલું કહે ને કે અધ્યાહાર શબ્દો જેવું હોય ને, કે વાક્ય હોય આપણે સામાન્ય રીતે સમજી જાય એટલે વ્યવહારની ભાષામાં અમુક અડધા જ વાક્ય બોલતા હોઈએ. કેમ? તો કે બાકીનું સમજી લેવાનું. તો એ અધ્યાહાર શબ્દો અહીંયા ભાષ્યમાં જણાવવામાં આવે છે. વ્યથિત નથી થતા એટલું ભગવાને કહી દીધું. પણ ક્યાંથી? તો કે નિત્ય આત્મદર્શનાદ, આત્મ સ્વરૂપનું દર્શન કરવામાંથી જે ચલિત નથી થતા, જે આત્મ સ્વરૂપની જેને પ્રાપ્તિ કરી લીધી છે એ એમાંથી ચલિત નથી થતા, અને જે આત્મતત્વની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એ પ્રયત્નમાંથી ચલિત નથી થતા. બંને અર્થ છે. અહીંયા આપણે તિતિક્ષા પ્રાપ્ત કરવાની છે, તિતિક્ષા કેળવવાની છે. તો તિતિક્ષા ક્યાં કેળવવાની? તો કે આત્મ સ્વરૂપના દર્શન માટે જે કંઈ યોગ્ય હોય ને એ બધા ઉપાય આપણે કરી રહ્યા છીએ. તો આત્મદર્શનના પ્રયત્નમાંથી જે ચલિત નથી થતા. તો સહ અમૃતત્વાય એટલે અમૃત ભાવાય, અમૃત ભાવ, અમૃત ભાવ એને સ્પષ્ટ ભાષ્યમાં શંકરાચાર્યજી જણાવે છે. મોક્ષાય કલ્પતે, કલ્પતે એટલે સમર્થ ભવતી, મોક્ષની પ્રાપ્તિ માટે એલિજિબલ થાય છે. એલિજિબલ થઈ અને પછી પ્રયત્ન કરીએ ને તો એ પ્રયત્ન આપણો સફળ થાય, ફળની પ્રાપ્તિ કરાવી શકે. એટલે અહીંયા જે
ભાષ્યમાં જે વાત જણાવી કે નિત્ય આત્મદર્શનથી જે ચલિત નથી થતા, અને અહીંયા નિત્ય આત્મદર્શન સાધક અવસ્થામાં નિત્ય આત્મદર્શનમાં સ્થિત થવાનો પ્રયત્ન. એટલે જે કંઈ દ્વંદ્વો આવે એ દ્વંદ્વોથી વિચલિત ન થવું એને જ તિતિક્ષા કહેવામાં આવે છે. અને એવી તિતિક્ષા શેના માટે પ્રાપ્ત કરવાની? આત્મદર્શનમાં સ્થિત થવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એ મોક્ષની પ્રાપ્તિમાં અધિકારિત્વ પ્રદાન કરનાર હોવાથી એનું વિશેષ મહત્વ છે. એક પછી એક સંપત્તિ છે ને ખૂબ અગત્યની આવતી જાય. શમ, પછી દમ, પછી ઉપરમ, અને અત્યારે હવે તિતિક્ષા. અને તિતિક્ષામાં સ્પષ્ટ ભગવાને જણાવી દીધું કે આ તિતિક્ષા હશે, જેને સહન કરવાની આવડત હશે એ જ મોક્ષ માટેનો અધિકારી થશે. જેને સહન કરવાની સાચી સમજ નથી એ એનાથી વિચલિત થઈ જશે, અને વિચલિત થઈ ગયા તો પછી આત્મતત્વની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકાશે નહીં. એટલે અહીંયા આપણે આ શ્લોક દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જે આગળની વિચારણા કરવાની છે કે આ સહન તો કરવાનું જ છે, સુખ અને દુઃખ આવશે એ સહન કરી અને આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનું. અને આ જે છે ને પૂર્વે પણ કહ્યું હતું કે વ્યવહારમાં પણ એટલું ઉપયોગી છે. અધ્યાત્મમાં તો છે જ આ સાધન સંપત્તિ. કામ ધંધો કરતા હોય, નોકરી જતા હોય તો પણ ઠંડી ગરમી સહન કરવી પડે કે નહીં? કે ખાલી સત્સંગમાં આવીએ ત્યારે જ સહન કરવાની? વ્યવહારમાં કામ ધંધે જતા હોય એ જ વખતે વરસાદ આવે તો શું કરવાનું? એનો ઉપાય કરવાનો, વાહન બદલવાનું જેમાં વરસાદથી આપણે હેરાન ના થઈએ, છત્રી, રેઇનકોટ, જે કંઈ એની વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરીને પણ આપણે આપણું કાર્ય કરતા હોઈએ છીએ. ધારો કે કોઈ એવું ના કરે તો કે ના બહુ વરસાદ છે આજે રજા, તો એ ચાલે નહીં એવું, અથવા જો એવું કરે તો એના કામમાં સફળ થાય નહીં. એટલે અહીંયા પણ અધ્યાત્મ માર્ગે ખૂબ અગત્યની આ આપણી વિચારણા છે. અને એટલે જ આગળ થોડીક જે વિચારણા જોવાની છે કે જો દ્વંદ્વથી કર્તવ્ય છોડી દેવામાં આવે તો શું થાય? તો એવું કહી શકાય કે એનું જીવન દ્વંદ્વથી નિયંત્રિત થયેલું છે. દ્વંદ્વ એનું નિયમન કરે છે. ઠંડી પડી તો ઠંડી વધારે છે, એ એને કર્તવ્ય કર્મમાંથી એને ચ્યુતિ કરાવશે. એના જીવનની દિશા કઈ તરફ છે? જીવનની દિશાનું નિયંત્રણ કોણ કરે છે? કે દ્વંદ્વ નિયંત્રણ કરે છે. દ્વંદ્વ જેવા આવે એ પ્રમાણે પોતાનું જીવન જીવે છે, તો એ પ્રગતિ કરી શકે નહીં. એટલે જે દ્વંદ્વથી દોરવાઈને જીવન જીવે છે ને એ અધ્યાત્મ માર્ગે પ્રગતિ ના કરી શકે, અને પ્રગતિ ના થાય તો પતન તો નિશ્ચિત છે. એટલે જે દ્વંદ્વથી દોરવાઈને જેનું જીવન છે એ પતન તરફ આગળ વધે છે, અને જે કર્તવ્યથી દોરવાય છે, અહીંયા કર્તવ્ય એટલે સ્વધર્મ, ઉપલમની વિચારણા જોઈ. ઉપલમ એટલે ધર્મનું અનુષ્ઠાન કરવા, પોતાના કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરવાનું છે, અને એનાથી દોરવાઈને જે જીવન જીવે છે, એનાથી પ્રેરાઈને જે જીવન જીવે છે કે ના મારે મારા સ્વધર્મનું આચરણ કરવાનું છે, વચ્ચે જે કંઈ દ્વંદ્વો આવશે એને સહન કરવાના. અને આ સમજપૂર્વક જે પ્રયત્ન કરે છે, જીવન જીવે છે, એ જ અધ્યાત્મ માર્ગે કે વ્યવહારમાં પણ પ્રગતિ કરી શકે છે. હવે કેવી સમજ કેળવવાની ને એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોવાની છે કે દ્વંદ્વ આવે તો એનો ઉપાય શું કરવાનો, એને કેવી સમજપૂર્વક કરવાના. અત્યારે આપણે આ સહન કરવું, જેને તિતિક્ષા કહેવામાં આવે છે, સહન કરવાની કળા જરૂરી છે એ પહેલા સમજીએ છીએ. જો એનું મહત્વ નહીં સમજાય ને તો ઠીક છે, આ તો બધું સાંભળેલું જ છે, આમાં નવું કંઈ નથી. જે ગ્રંથો અધ્યયન કરીશું, સાધન ચતુષ્ટય સંપત્તિની વાત હશે, એમાં આ વાત આવી જ ગઈ હશે. અને આટલી બધી વાર શ્રવણ કરવા છતાં તિતિક્ષા આવી ગઈ? શું એનું મહત્વ સમજાયું? આપણે પ્રાપ્ત કરવી છે એવો નિશ્ચય થયો પહેલા? એવો નિશ્ચય થશે ને કે આ પ્રાપ્ત કરવું છે, પછી વ્યક્તિ એનો ઉપાય શોધી લે. શાસ્ત્રો તો બતાવે જ છે, નહીતર એ પોતાની રીતે ઉપાય છે એમ નક્કી છે કે મારે આ મેળવવું છે, પછી ક્યાં મળશે, કેવી રીતે મળશે, કેવી રીતે પ્રાપ્ત થાય, એનો ઉપાય વ્યક્તિ કરી લે. એટલે બહુ અગત્યની વાત એટલી છે કે આપણે એ પ્રાપ્ત કરવું છે, આપણા માટે અનિવાર્ય છે, એના વગર પ્રગતિ સંભવ નથી, એવો નિશ્ચય જરૂરી છે. અને એ નિશ્ચયપૂર્વકની વિચારણા આપણે કરી રહ્યા છીએ કે એના વગર આમાં આગળ વધી શકાય તેમ નથી. એ હશે તો જ અમૃતત્વાય કલ્પતે, અમરતા માટે, મોક્ષ માટે આપણે અધિકારી થઈ શકીશું. અને એવા અધિકારી થવા માટે શું કરવાનું? કોના માર્ગદર્શન પ્રમાણે જીવવાનું? દ્વંદ્વ પ્રમાણે જીવન જીવવાનું,
દ્વંદ્વો આપણને ગાઈડ કરે એ પ્રમાણે જીવન જીવવાનું છે કે પછી શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે, શાસ્ત્ર આપણા કર્તવ્યનું વિધાન કરે છે એ પ્રમાણે જીવન જીવવાનું? જો દ્વંદ્વને અનુસરીને જીવન જીવીશું તો એ આપણી પ્રગતિ કરાવી શકશે નહીં. અને ભગવદ્ ગીતામાં જ 16મા અધ્યાયના અંતમાં 24મા શ્લોકમાં ભગવાને ખૂબ સરસ વાત જણાવી છે, એ આપણે અહીંયા ઉપયોગી છે એટલે એનો વિચાર કરી લઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. પ્રમાણમ જ્ઞાન સાધનમ. શેના માટે? કાર્ય વ્યવસ્થિત. કાર્ય અને અકાર્ય શું આપણા માટે કરવા યોગ્ય છે, સ્વધર્મ શું છે, પરધર્મ શું છે. જે આપણું કર્તવ્ય નથી બનતું એ પરધર્મ કહેવાય. અહીંયા કોઈ વિશેષ ધર્મ સંપ્રદાયની વાત નથી કે આ ધર્મ અને પેલો ધર્મ, એ વાત નથી. અહીંયા આપણો સ્વધર્મ એટલે આપણું સ્વકર્તવ્ય, શું આપણા માટે કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. એટલે કાર્ય અકાર્યની વ્યવસ્થિતો, એ બંનેની વ્યવસ્થા માટે. વ્યવસ્થા એટલે કયું કરવાનું કયું નહીં કરવાનું. ધારો કે બધું ભેગું થઈ ગયું હોય દિવસ દરમિયાન તો કેટલાય વિચારો, કેટલી ઈચ્છાઓ મનમાં આવે. બધી કઈ ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન કરવો અને કઈ ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન નહીં કરવો, એ કેવી રીતે નક્કી થાય? તો કે એની પહેલા વ્યવસ્થા વિચારવાની. બે ખોખા મૂકી દીધા હોય, એમાં જેટલી પણ ઈચ્છા આવે ને, મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય તો એમાં વિચારી લેવાનું કે આપણે આ કર્તવ્યના ખાનામાં જશે કે અકર્તવ્યના ખાનામાં જશે. તો આ શું કર્યું કહેવાય? આપણે વ્યવસ્થા કરી. કોઈ પણ વસ્તુ છૂટી પાડીને ગોઠવવાની હોય તો શું કરે? આપણે વ્યવસ્થા કરી. એવી રીતે અહીંયા પણ આ જે કાર્ય વ્યવસ્થિતો, શું કાર્ય છે અને શું અકાર્ય છે એના માટે શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે. એટલે શાસ્ત્ર આપણા કર્તવ્યનો નિર્દેશ કરે છે. જે આપણું કર્તવ્ય થતું હોય તે કરવાનું, કર્તવ્ય ન થતું હોય તો નહીં કરવાનું. પણ કેવી રીતે? જ્ઞાત્વા, બુદ્ધવા, જાણીને. શાસ્ત્ર વિધાનોક્તમ, શાસ્ત્ર દ્વારા આ વિધાન કહેવામાં આવેલું છે, શાસ્ત્રમાંનું નિરૂપણ કરેલું જ છે. એ જાણી અને કર્મ કર્તુમ ઇહ અર્હસી, અહીં કર્મ કરવા યોગ્ય છે. શાસ્ત્ર કહે છે એ પ્રકારે જ કર્મો કરવાના. હવે શાસ્ત્ર પ્રમાણે કેમ કર્મો કરવાના? અહીંયા કહ્યું ને, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે, શાસ્ત્ર સાધન છે. શાસ્ત્ર આપણું માર્ગદર્શન કરે છે. શાસ્ત્ર છે ને એ વાસ્તવમાં એવું કહેવાય છે કે એ ભગવાનની આજ્ઞા છે. ભગવાને જ એક જગ્યાએ કહેલું છે, શ્રુતિ સ્મૃતિ મમૈવાગ્ને. શ્રુતિ અને સ્મૃતિ બે શબ્દો ખબર છે ને, શ્રુતિ કોને કહેવાય અને સ્મૃતિ કોને કહેવાય? જે વેદ છે ને એ શ્રુતિ છે. શ્રુતિ એટલે શ્રવણ પરંપરાથી જે જ્ઞાનનું હસ્તાંતરણ થઈ રહ્યું છે એ વેદ આપણા માટે શ્રુતિ છે. અને વેદનો કયો ભાગ આપણે અધ્યયન કરીએ છીએ? વેદના અંત ભાગમાં આવેલા ઉપનિષદો, એટલે એને વેદાંત કહેવાય છે. વેદના અંત ભાગમાં આવેલા ઉપનિષદો, પણ વેદના અંત ભાગમાં એટલે વેદમાં જ છે ને. જો વેદને શ્રુતિ કહેવાય તો ઉપનિષદને શું કહેવાય? એ પણ શ્રુતિ જ કહેવાય. આપણા માટે શ્રુતિ પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ વેદ. તો આ જે વેદ છે એ શ્રુતિ છે. અને વેદ કે ઉપનિષદના સિદ્ધાંતો, એના રહસ્યને જે ઋષિ મુનિઓ કે આચાર્યોએ જાણી લીધા, એને આત્મસાત કરી લીધા અને એને પોતાના શબ્દોમાં જ્યારે અભિવ્યક્ત કરે એને સ્મૃતિ કહેવાય. એટલે કે એમની સ્મૃતિમાંથી અભિવ્યક્ત થયા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, આપણી ભગવદ્ ગીતા છે એ પણ સ્મૃતિ છે. ભગવાને અભિવ્યક્ત કરીને મહાભારતના યુદ્ધમાં વેદની જ વાત છે, પણ વેદના શબ્દો સિવાય પોતાના શબ્દોમાં એને રજૂ કરી, તો એને સ્મૃતિ કહેવાય. તો કે શ્રુતિ અને સ્મૃતિ એ આપણા માટે શાસ્ત્ર કહેવાય છે. અને એ ભગવાન જણાવે છે કે મારી આજ્ઞા છે, અર્થાત કે ભગવાને જ એમાં ઉપદેશ આપેલો છે. અને ભગવાનનો ઉપદેશ જે છે, કે જે આજ્ઞા આપી છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, તો એ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એને જ અહીંયા કહેવામાં છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ. શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે. શાસ્ત્ર જણાવે છે કે આ કરવા યોગ્ય છે તો એ કરવાનું, ભલે આપણી સામાન્ય બુદ્ધિથી સમજાય કે ન સમજાય. શાસ્ત્રમાં વિધાન છે તો કરવાનું. જે આપણે પંચયજ્ઞની વિચારણા જોઈ હતી, પંચયજ્ઞો કરવાના એટલે કરવાના, નિત્ય નૈમિત્તિક કર્મો કરવાના એટલે કરવાના. શક્ય છે કે સમષ્ટિ કલ્યાણને ધ્યાનમાં રાખી, આપણા આધ્યાત્મિક કલ્યાણને પણ ધ્યાનમાં રાખી
અને શાસ્ત્રએ ઉપદેશ આપેલો હોય પણ આપણી એટલી વિશાળ દ્રષ્ટિ ન હોય તો આપણે એને સારી રીતે સમજી ન શકીએ. આ સંભવ છે. ન સમજાય એટલે નહીં કરવાનું એવું નથી. હા, સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરવાનો. બુદ્ધિપૂર્વક સમજાશે તો વધારે દ્રઢતાથી કરી શકીશું. છતાં પણ જો કોઈક વસ્તુ, કેટલી આપણી બુદ્ધિની પરે રહેલી વસ્તુઓ છે, એ વિષયની જો કોઈ વાત કરવામાં આવી હોય ને આપણા માટે કર્તવ્ય થતું હોય, જેવી કે શ્રાદ્ધ વગેરે કર્મ, શ્રાદ્ધ કર્મનું શાસ્ત્રમાં વિધાન છે અને વિધાન છે તો કરવું જોઈએ. હવે એનાથી ત્યાં પહોંચે નથી પહોંચતું એ ચર્ચાનો વિષય જ નથી બનતો. કેમ? તો કે શાસ્ત્ર પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. નહીં તો કહ્યું ને કે બુદ્ધિ પ્રમાણ છે, બુદ્ધિથી સમજાય એટલું કરો. કે બુદ્ધિથી બધાને બધું સમજાઈ જ જાય જરૂરી નથી, પણ શાસ્ત્રને જે આપણા કલ્યાણમાં ઉપયોગી લાગ્યું છે એનું આપણને માર્ગદર્શન આપેલું છે અને એ ભગવાનની જ આજ્ઞા છે. અને એ જ વસ્તુ શંકરાચાર્યજીએ જે ષટપદી સ્તોત્ર છે ને એમાં ખૂબ સરસ બીજા શ્લોકમાં વાત જણાવી છે. દિવ્ય ધુની મકરંદે, એ જે શ્લોક છે બીજો, દિવ્ય ધુની મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે શ્રીપતિ પદારવિંદે ભવ ભય ખેદ છિદે વંદે. એમાં પરમાત્માના ચરણ કમળને વંદન કરું છું એવી શ્રીપતિ, શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીના પતિ એટલે ભગવાન નારાયણ, એના પદ શ્રીપતિ પદ, પદ એટલે ચરણ, અરવિંદ એટલે કમળ, ભગવાનના ચરણ કમળમાં વંદે, હું વંદન કરું છું. ખૂબ સુંદર અહીંયા અર્થ છે. આપણે જે પેલું ઝૂમ મિટિંગ પર સત્સંગ ચાલે છે એમાં વિસ્તારપૂર્વક વિચારણા એની જોઈ છે. અત્યારે ખાલી જરૂર પૂરતો અર્થ આપણે સમજીએ. અને બાકી જે છે ભવ ભય ખેદ છેદે, સંસારના ભય અને ખેદનું છેદન કરનારા છે બધા ચરણ કમળની વિશેષતા જણાવી છે. દિવ્ય ધુની મકરંદે, દેવનદી ગંગા એ ચરણ કમળનું મકરંદ કે મધ છે. એની સુવાસ અને સુગંધ શું છે? પરિમલ પરિભોગ, તો કે સતચિત અને આનંદ સ્વરૂપ, એનાથી જ બધા જીવો આકર્ષિત થઈ રહેલા છે. અને અહીંયા જે છે શ્રીપતિ પદાર વિંદે વંદે, આ વંદન કરવું એટલે શું? મન અને બુદ્ધિ સમર્પિત કરવા, મન અને બુદ્ધિ પૂર્વકની શરણાગતિ, એને જ વંદન કહેવામાં આવે છે. અને જ્યારે શરણાગતિ સ્વીકારીએ એટલે સમર્પિત કરી દીધા, અને સમર્પિત કરી દીધા એટલે કોના થઈ ગયા? જેને સમર્પિત કરીએ એના મન બુદ્ધિ થઈ ગયા. હવે એમને જે ઉપયોગ કરવો હોય તે કરે. એટલે આપણે શું કરીએ છીએ અહીંયા? પરમેશ્વરની શરણાગતિ સ્વીકારીએ છીએ, પરમેશ્વરના ચરણ કમળની શરણાગતિ. એટલે હવે એમની ઈચ્છા પ્રમાણે ઉપયોગ થવો જોઈએ, આપણા રાગ દ્વેષ પૂર્વક નહીં. અર્થાત અહીંયા સમજીએ છીએ પ્રમાણે જે દ્વંદ્વો ઉપસ્થિત થઈ રહ્યા છે એ દ્વંદ્વોને અનુસરીને આપણા મન બુદ્ધિ નિશ્ચય ના કરે, મન વિચાર ના કરે, બુદ્ધિ નિશ્ચય ના કરે. મન અને બુદ્ધિ એનું વર્તન કેવું હોય? તો કે જે પરમેશ્વરના ચરણ કમળમાં સમર્પિત થયા છે ને એ પરમેશ્વરના ચરણ કમળ અનુસાર થવું જોઈએ. તો પરમેશ્વરના ચરણ કમળ એટલે શું? શાસ્ત્રને પરમાત્માના ચરણ કહેવામાં આવે છે. જે કહે ને આપણે ક્યાં હાજર ક્યાં છીએ? એક વસ્તુ કહી શકાય, જ્યાં આપણા પગ છીએ ને ત્યાં આપણે છીએ. એટલે આપણા ચરણ કે આપણા પગ છે ને આપણું ઉપલબ્ધિ સ્થાન છે. પગ બીજે હોય ને આપણે બીજે હોઈએ એવું બને? હજુ આગળ એક બીજું દ્રષ્ટાંત. ઓફિસમાં જઈએ કે કોઈના ઘરે જઈએ, નોક કરીએ અને ખોલે નહીં, પછી ક્યાં આપણી નજર જાય? કે બહાર ચપ્પલ છે? જો ચપ્પલ હોય ના, અંદર હોવા જોઈએ. ભલે દેખાતા નથી, જણાતા નથી, કે જવાબ નથી આપતા, કંઈક કામમાં હશે. અમારા ઓફિસમાં એવું જ થાય. ઓફિસમાં ખોલીને જોઈને જતા રહે, કારણ કે આગળ સ્ક્રીનમાં એવી રીતે રાખેલો છે ને કે હું દેખાવ જ નહીં એટલે કોઈ ડિસ્ટર્બ ના કરે. જેને ખરેખર કામ હોય ને એ જ અંદર આવીને જોવે. પણ ભલે હું દેખાતો ન હોઉં પણ બહાર મારી ચપ્પલ જોવે તો કે આ અંદર છે ખરા. બસ એવી જ રીતે જો ચરણ કહે ને ચપ્પલ પરથી ખબર પડી જાય કે વ્યક્તિ ત્યાં છે કે નહીં નજીકમાં, અને પગથી તો પગ જોઈ લીધા તો કોઈ બેઠા હોય ઉપરનો ભાગ ના દેખાતો હોય ખાલી પગ દેખાય તો આ વ્યક્તિ અહીંયા જ છે. કેમ? તો કે એ ઉપલબ્ધિ સ્થાન છે. તો પરમાત્માનું ઉપલબ્ધિ સ્થાન ક્યાં છે? પરમાત્મા ક્યાં મળે છે? મંદિરમાં તો એ પ્રતીક છે, મૂર્તિ એ તો આલંબન છે.
એમાં આપણે એમનું આવાહન કરેલું છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે થાય? શાસ્ત્રમાં વેદાંત વેદ્યમ, વેદાંત દ્વારા જ જણાય એવા છે પરમાત્મા. એટલે શાસ્ત્ર જ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. પરમાત્માની ઉપલબ્ધિનું સ્થાન પણ શાસ્ત્ર જ છે. શાસ્ત્ર સિવાય બીજી કોઈ રીતે પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે શ્રીપતિ પદારવિંદે વંદે, પરમાત્માના ચરણ કમળનું શરણ સ્વીકારવું કે શરણાગતિ સ્વીકારવી એટલે શું? શાસ્ત્રની શરણાગતિ સ્વીકારવી. ભગવાનની મૂર્તિ હોય એને આપણે ચરણ સ્પર્શ કરીએ, એમની સેવા પૂજા કરીએ તો કરવાનું જ, પણ અર્થ શું છે એનો? ભગવાનની જે આજ્ઞા છે, ભગવાનનું પરમેશ્વરનું જે ઉપલબ્ધિ સ્થાન છે એવા શાસ્ત્રની શરણાગતિ સ્વીકારવાની. કારણ કે શાસ્ત્ર જ આપણને માર્ગદર્શન આપે છે. રોજ સેવા પૂજા કરી એમાંથી કંઈ માર્ગદર્શન નથી મળતું. આપણી ભક્તિ અભિવ્યક્ત થાય છે, આપણી ચિત્તશુદ્ધિ થાય છે, પરમેશ્વરમાં આપણું મન સહેલાઈથી લાગી શકે છે. પણ જો શાસ્ત્રોનું માર્ગદર્શન લેવામાં ન આવે તો આપણી પ્રગતિ થતી નથી. કારણ કે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર જ પરમેશ્વરની આજ્ઞા છે, એમાં જ એમણે ઉપદેશ આપેલો છે. આપણા કર્તવ્યનું વિભાજન પણ ઈશ્વરે જ કરેલું છે, અને એ વિભાજન કરીને શાસ્ત્રમાં એનું નિરૂપણ છે કોણે કયું કર્તવ્ય કરવાનું. વર્ણ આશ્રમ અનુસાર જે આપણા કર્તવ્ય કર્મ કે સ્વધર્મ થાય છે એનું માર્ગદર્શન શાસ્ત્રમાંથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે. પરમાત્માના ઉપલબ્ધિનું સ્થાન પણ શાસ્ત્ર છે, એટલે એને પરમાત્માના ચરણ કમળ કહેવાય છે. અને એવા ચરણ કમળનું શરણ સ્વીકારવું, એમાં વંદન કરવું, અર્થાત કે શાસ્ત્રને પ્રમાણ માની અને શાસ્ત્રના માર્ગદર્શન અનુસાર જીવન જીવવાની તૈયારી. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે પરમાત્માના ચરણ કમળમાં વંદન કરવું અથવા શાસ્ત્રને પ્રમાણ રૂપે સ્વીકારવું, એનો અર્થ એ જ છે કે મન બુદ્ધિ દ્વારા એ શાસ્ત્રના માર્ગદર્શન અનુસાર જીવન જીવવાની મારી તૈયારી છે. ભલે પછી એ કરવામાં ગમે તે વિઘ્ન આવે, ગમે તે દ્વંદ્વ આવે. એટલે આપણી જે મૂળ વિચારણા છે એની સાથે આને સરખાવવાની છે. ગમે તે વિઘ્ન આવે, સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું છે. સ્વધર્મના અનુષ્ઠાનમાં જો કોઈ દ્વંદ્વ વિઘ્ન બને તો વિઘ્નને સહન કરવાનું. એની કળા આપણે શીખી લઈશું. એ સહન કરવાની કળા શીખી અને એને સહન કરીશું તો આપણે અમરતા કે મોક્ષના અધિકારી થઈ શકીશું. એટલા માટે અહીંયા આપણે આ વિચારણા કરવાની છે. અને એટલે ભગવદ્ ગીતામાં જે કહ્યું ને, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો, કર્તવ્યને અકર્તવ્યની વ્યવસ્થાયામ, એની વ્યવસ્થામાં એ છે. એટલે શાસ્ત્ર દ્વારા એ જાણી અને કુર્યાદ અથવા ન કુર્યાદ, શાસ્ત્ર વિધાનમ કુર્યાદ ન કુર્યાદ ઇતિ એવમ લક્ષણમ તેન ઉક્તમ સ્વકર્મ યત તત્ કર્તુમ ઇહ અર્હસી. ખૂબ સરળ. આમ તો આજે થોડોક અભ્યાસ નથી આપણો એટલે થોડુંક એ લાગે, બાકી એટલા સરળ શબ્દો છે ભાષ્યના. શાસ્ત્ર વિધાનોક્તમ, શાસ્ત્રમાં જે વિધાન કહેવાયા છે, જે કહેવામાં આવે એને વિધિ કહેવાય, વિધિ વાક્ય કે આમ કરો, એવા વિધાનો શાસ્ત્ર પાસેથી જાણીને કુર્યાદ ન કુર્યાદ, કર્તવ્ય અકર્તવ્ય, આ કરો આ ન કરો, એવમ લક્ષણમ જે શાસ્ત્ર દ્વારા કહેવાયું છે, સ્વકર્મ યત, જે સ્વકર્મ છે, તત્ કર્તુમ ઇહ અર્હસી. એટલે શાસ્ત્રને પ્રમાણ માની અને આપણે આપણા કર્તવ્ય કે કર્મ કરવાના છે. અને સ્વકર્મ શબ્દ અહીંયા પણ ભાષ્યમાં જણાવી દીધો, જે આપણે ઉપરમાની વિચારણામાં જોઈ ગયા. સ્વધર્મ કે સ્વકર્તવ્યનું અનુષ્ઠાન કરવાનું છે. એમાં કયું આપણું કર્તવ્ય છે અને કયું અકર્તવ્ય છે, શું કરવાનું શું નહીં કરવાનું, એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પાસેથી જાણી અને એ પ્રમાણે આપણે આપણા કર્તવ્ય કર્મો કરવા જોઈએ. એ કર્તવ્ય કર્મ કરવામાં જે કંઈ દ્વંદ્વ વિઘ્ન બને એને તિતિક્ષાની સાચી સમજ કેળવી અને સહન કરવાના. તો અહીંયા આપણે જે તિતિક્ષા છે એ આપણને પ્રાપ્ત થઈ જશે. એટલે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એનો વિભાગ શાસ્ત્ર પાસેથી જાણી લેવાનો. એમને ખબર નહીં પડે. આપણી સ્વતંત્ર બુદ્ધિથી લૌકિક કર્તવ્ય કર્મ આપણને સમજાઈ જાય છે, પણ અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે જે આપણા કર્તવ્યો કહેવામાં આવેલા છે એ શાસ્ત્ર જ આપણને જણાવે છે. અને એ કરીશું, કર્તવ્ય કર્મ કરીશું એટલે દ્વંદ્વ તો આવવાના જ, અવશ્યંભાવી છે. દ્વંદ્વ નહીં આવે એવું બનશે જ નહીં. કેમ આવશે એવી શંકા થાય તો શું કરવાનું? શ્લોકનો કયો શબ્દ છે આપણો?
માત્રા સ્પર્શાહા શીતોષ્ણ સુખ દુઃખદાહા. માત્રા એટલે ઇન્દ્રિયો અને સ્પર્શ એટલે વિષયો સાથેનો સંયોગ. ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થશે એટલે દ્વંદ્વ તો ઉત્પન્ન થવાના, એટલે દ્વંદ્વ તો આવશે જ. દ્વંદ્વ આવશે એટલે સુખ દુઃખ થવાનું જ. તો આપણે શું કરવાનું? તો કે જે સુખરૂપ લાગે એ કરવાનું, દુઃખરૂપ લાગે એ છોડી દેવાનું. ના, એવું નહીં કરવાનું. સુખરૂપ લાગે એટલે કરવું, દુઃખરૂપ લાગે એટલે ન કરવું, એ વિચારણા અજ્ઞાન અવસ્થામાં છે. અજ્ઞાની વ્યક્તિ એવું કરે. એટલે અહીંયા કહ્યું ને, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. અને જેને આવું નથી જીવન જીવવું, અધ્યાત્મ માર્ગે પ્રગતિ નથી કરી, ખાઈ પીને મજા જ કરવી છે, એના માટે શું છે? એના માટે સરસ આપણે જો વાક્ય બનાવવું હોય તો સંસ્કૃતમાં એવું કહી શકાય, તસ્માત દ્વંદ્વમ પ્રમાણમ મે કાર્ય વ્યવસ્થિત. અજ્ઞાનીની વિચારણા શું છે? મારા માટે તો દ્વંદ્વ જ પ્રમાણ છે. જો મને સારું લાગશે, અનુકૂળ હશે તો હું કરીશ, અનુકૂળ નહીં હોય તો નહીં કરું. જો નિંદા થતી હશે તો ભલે મારું કર્તવ્ય કર્મ થતું હશે તો હું કરવાનો નથી. ઘરમાં વડીલોની સેવા કરવાની હોય, વડીલોની અમુક ઉંમર પછી સ્વભાવ એવો થઈ ગયો હોય, એમની અમુક મર્યાદા હોય, દરેકના સ્વભાવની મર્યાદા હોય, પણ એને ઇગ્નોર કરી અને જો આપણે આપણું કર્તવ્ય કર્મ કરી શકીએ તો આપણને આ તિતિક્ષા પ્રાપ્ત થઈ શકે. પણ આ તો પછી અમે ગમે એટલી સેવા કરીએ ને તો એ સગાવાલા કોઈ આવે ને એટલે અમારને તો નિંદા જ કરે છે, અમને તો વગોવે જ છે. અને આવું થાય એટલે કે તો મારે કરવી નથી સેવા, કર્તવ્યચ્યુતિ થઈ ગઈ. એટલે દ્વંદ્વ, નિંદા, સ્તુતિ, ઠંડી, ગરમી, માન, અપમાન, આ બધા દ્વંદ્વોથી પ્રેરાય અને જે પોતાના જીવનને જીવે છે એના માટે એવું કહી શકાય કે તસ્માત દ્વંદ્વમ પ્રમાણમ મે. એની વિચારણા છે કે હું તો દ્વંદ્વ મારા માટે પ્રમાણ છે. મને માન મળશે તો હું આ કાર્ય કરીશ, મારી નિંદા થશે તો નહીં કરું. અને આવા દ્વંદ્વ તો રહેલા જ છે. આવી રીતે પ્રયત્ન કરે તો ક્યારેય એ કલ્યાણના માર્ગે આગળ વધી શકાય તેમ નથી. એટલે દ્વંદ્વોથી બચવા માટે જો કોઈ કર્તવ્ય કર્મ છે, મારી નિંદા થશે તો હું નહીં કરું. દ્વંદ્વોથી બચવા માટે જો કર્તવ્ય કર્મ છોડી દેવામાં આવે ને તો પણ એ યોગ્ય નથી. શું એવું માનીએ છીએ કે કર્તવ્ય કર્મ છોડી દઈએ એટલે દ્વંદ્વો નહીં આવે? ઠંડી સહન કરીને પણ સત્સંગમાં આવે, વરસાદ આવતો હોય તોય સહન કરીને સત્સંગમાં આવે. એ શું ઘરે રહે તો ઠંડી નહીં લાગે? કોઈક ને કોઈક પ્રકાર આ નહીં લાગે તો બીજી કોઈ દ્વંદ્વ આવશે. દ્વંદ્વ તો સતત પ્રાપ્ત થતા જ રહેવાના છે. એટલે દ્વંદ્વને લીધે જો આપણા કર્તવ્ય કર્મ છોડી દઈએ તો એ યોગ્ય પણ નથી. છોડી દઈશું તો એ દ્વંદ્વથી તો બચાવવાનું જ નથી, જે બચી જ શકાય એમ નથી. તો એને યોગ્ય સમજપૂર્વક સહન કરી અને આપણે આપણા કર્તવ્ય કર્મો કરવા જોઈએ. અને આમાં છે ને વાસ્તવમાં એવું છે કે જ્યારે જે કોઈ દ્વંદ્વ આવે અથવા દુઃખ આવે ને એ આપણને બહુ મોટું લાગે. આ થોડીક વિચારણા છે ને બહુ ઉપયોગી છે. ઘણી વાર એવું થાય કે કોઈકને દાંત દુખતો હોય તો કે દાંતના દુખાવા જેવું બીજું કોઈ દુઃખ નહીં. અને કમરનો દુખાવો હોય તો એ ઓછું હોય, એટલે કમરના દુખાવા જેવું કોઈ દુઃખ નહીં. જ્યારે જે દુખાવો થાય ને એ એટલો મોટો લાગે આપણને કે આના જેવું તો બીજું કોઈ દુઃખ હોય જ નહીં. વાસ્તવમાં એવું નથી. આપણું મન છે ને એ આ પેલું શું કહેવાય, આપણા આ મોબાઈલ છે બરાબર, મોબાઈલ આપણે વાપરતા હોઈએ સ્ક્રીન પર, એમાં જે વસ્તુ જોઈએ એ કઈ સાઈઝની દેખાય? એક ઓપ્શન આવે છે ફિટ ટુ સ્ક્રીન. જેટલું સ્ક્રીન હોય ને એટલું મોટું થઈ જાય. હવે આ મોબાઈલની સ્ક્રીનમાં કે કોમ્પ્યુટરની સ્ક્રીન હોય એ સ્ક્રીનમાં આપણે એક વિમાન જોઈએ. એ વિમાન કેટલી સાઈઝનું દેખાશે? ધારો કે 5 ઇંચની સ્ક્રીન છે, એ વિમાન કેટલા ઇંચનું દેખાશે? 5 ઇંચનું. એક બસ જોઈએ, એ કેટલા ઇંચની દેખાશે? એક માણસ ઊભો છે એ કેટલા ઇંચનો દેખાશે? અને એક મચ્છર છે એ કેટલા ઇંચનો દેખાશે? સ્ક્રીનમાં મોટું કરશો એટલે, ફિટ ટુ સ્ક્રીન કરો એટલે તો આ બધું એક સરખું છે, દેખાય છે કેવું આપણને? એવું આપણે પણ શું કરીએ છીએ, આપણું મન પણ
જે કંઈ દુઃખ આવે ને એને ફિટ ટુ સ્ક્રીન કરી દઈએ છીએ. અત્યારે તો આ જ દુઃખ છે સૌથી મોટું, પણ જ્યારે એના કરતાં બીજું મોટું દુઃખ આવે ને ત્યારે પેલું નાનું થઈ જાય. જો આમાં આપણે જો જોઈએ, આ શું દેખાય છે તમને સ્ક્રીન પર? છે ને વિમાન છે, બરાબર? આ શું, આ આટલું જ આ તમને સ્ક્રીન જે દેખાય છે 12 ઇંચ 30 ઇંચની ધારો કે, તો આ 30 ઇંચનું છે? ના, બહુ મોટું છે. જે દેખાય છે એના કરતાં ઘણું મોટું. અત્યારે આપણને કેટલું દેખાય છે? આ 30 ઇંચની આપણી પ્રોજેક્ટરની સ્ક્રીન છે, ટીવીની સ્ક્રીન છે, એટલું જ આપણને દેખાય છે. હવે આ બસ જે નાની હતી, બરાબર, દેખાય છે ને બસ? બસ કેટલા ઇંચની થઈ ગઈ? એ પણ સ્ક્રીન જેટલી થઈ ગઈ, ફિટ ટુ સ્ક્રીન. હવે જે નીચે માણસ ઉભેલો દેખાય છે, જ્યારે મોટી વસ્તુના મોટું દુઃખ ના હોય ને, તો નાનકડું દુઃખ હોય ને એને પણ આપણું મન શું કરી દે છે? ફિટ ટુ સ્ક્રીન કરી દે છે. એટલે અહીંયા જે કંઈ દુઃખ આવે ને એને આપણા હાથમાં છે. હવે આ માણસ આટલો મોટો દેખાય છે, એને આપણે નાનો કરી દઈએ તો, બીજા મોટી વસ્તુને જોઈએ તો એ કેટલો થઈ ગયો? નાનો થઈ ગયો. એને હજુ તો આમાં છે, દેખાતું નથી વધારે. આની બેક પર પણ કંઈક છે, મચ્છર બેઠો છે. હવે આની મર્યાદા આવી ગયા ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે વધારે ઝૂમ થતું નથી. ધારો કે એ ઝૂમ કરીએ તો મચ્છર એ આટલો મોટો 30 ઇંચની સ્ક્રીન પર દેખાય. બરાબર, બીજી રીતે જો દેખાય તો જોઈએ. હા, આ પ્લેન દેખાયું, એ જ સાઈઝની બસ છે, એ જ સાઈઝનો માણસ છે, અને આ શું છે? એટલે આપણું મન છે ને, જે સામે દ્વંદ્વ આવે કે જે દુઃખ આવે ને એને ફિટ ટુ સ્ક્રીન કરી દે છે. અને હવે તમે જીવનના અનુભવનો વિચાર કરજો, પોતાના મનની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે જે દુઃખ આવે ને ત્યારે એમ થાય કે આ જ બહુ મોટું દુઃખ છે. માત્ર શરીરનું નહીં, કે સામાજિક સમસ્યા આવે તો મારા જેટલું દુઃખી તો કોઈ નહીં. અને એકાદ ધારો કે કંઈક એવી સમસ્યા હોય અને એના કરતાં એકદમ મોટી સમસ્યા બીજી આવી જાય તો પેલી નાની થઈ જાય. એ પછી શું થાય? નાની થઈ જાય. અહીંયા જોતા હોઈએ આપણે, આ માણસ મોટો દેખાય છે, પણ ધારો કે આ બસ આવી તો માણસ કેવો થઈ ગયો? એ નાનો થઈ ગયો. હવે બસ પણ નાની થઈ ગઈ. બસ એવી જ રીતે આપણા જીવનમાં ઓકે ને, પેલું સીએ બીજી સર્જરી કરે, હાર્ટ બાયપાસની સર્જરી કરે, એનું કેવું દુઃખ હોય? બહુ દુઃખ હોય. ત્યારે પછી કમરનો પગનો દુખાવો થાય ખરો? ખબર જ ના પડે. પણ જેવું વરસ થયું, વરસ સુધી તો ધારો કે દવા લો ને તો એ દુખાવો તો રહેતો જ હોય થોડો ઘણો, પણ સાવ મટી ગયું પછી કે ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, દાંતનો દુખાવો, આ બધા પર પછી ધ્યાન જાય. એટલે મોટું દુઃખ હટી જાય ને એટલે બાજુમાં નાનું હોય ને એ મોટું થતું જાય. પણ એને જો ઇગ્નોર કરવામાં આવે, એની ઉપેક્ષા કરવામાં આવે, એના ઘણા બધા ઉપાય છે, આપણે જોવાના છે. એ ઉપાયની વિચારણા આપણે સમજવાનો પ્રયત્ન. આ દુઃખ જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અત્યારે, કેવું ફિટ ટુ સ્ક્રીન, આપણે જે વસ્તુ જોઈએ છે એને નાનું કેવી રીતે બનાવાય, અને એટલું નાનું બનાવી દેવાનું. હવે આ જે ફોટો છે અત્યારે દેખાય છે, એમાં વિમાન પણ છે, બસ પણ છે, બરાબર જોશો તો વ્યક્તિ પણ એક ઊભો છે, અને એની બેગ ઉપર મચ્છર પણ બેઠો છે. હવે મચ્છર તમને કંઈ ડિસ્ટર્બ કરે ખરું? એના પર ધ્યાન જાય છે ખરું? ના. કેવી રીતે આ મચ્છર પર ધ્યાન નથી જતું? પણ આ બીજા બધા પરથી ધ્યાન હતા, એકલા મચ્છર પર કેન્દ્રિત કરો તો એ પણ મોટો દેખાય છે. પણ એને એટલો નાનો બનાવી દેવાનો કે એના તરફ ધ્યાન જ ના જાય, તો ડિસ્ટર્બ તો કરવાનો પ્રશ્ન જ નથી. એટલે જે કંઈ દ્વંદ્વો આવે છે એ દ્વંદ્વોને સહન કરવાની કળા શું છે ને, એનો ઉપાય શું છે, કેવી સમજ આપણે પ્રાપ્ત કરતા જવાની કે જેથી આ દ્વંદ્વો આપણને ડિસ્ટર્બ જ ના કરે. અને તિતિક્ષા એવી કળા છે કે ધારો કે અત્યારે ઠંડીની જ વાત કરી, જે દ્રષ્ટાંત લઈએ છીએ એને જ સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણું શિયાળામાં ધારો કે ટેમ્પરેચર નોર્મલી આપણું 20-22 રહેતું હોય ને 15 ડિગ્રી થઈ ગયું તો ઠંડી લાગે? થોડીક લાગે. પછી એનું 12 થાય, 10 થાય, 8 થાય, નારાયણ સમજે તો 4 ડિગ્રી થઈ જાય તો વધારે લાગે.
અને જ્યાં 4 ડિગ્રીનો તમે અનુભવ કરી લીધો હોય, અથવા અહીંયા તમે ધારો કે 7-8 ડિગ્રીનો અનુભવ કરી લીધો અને પછી 15 ડિગ્રી જોઈએ તો વગર સ્વેટરે ફર્યા, કંઈ ઠંડી જ નથી ને. કેમ? એના કરતાં મોટા તરફ દુઃખ તરફ જોઈ લ્યું કે આ તો જોઈ જ લીધું છે, આ તો હવે કંઈ ગણતરીમાં જ નથી. તો આવું ક્યારે થઈ શકે? એના માટે કઈ વિચારણા કરવાની કે જગતના કોઈ પણ દ્વંદ્વો આપણને વિચલિત કરી શકે નહીં. યમ હિ ન વ્યથયંતી એતે દ્વંદ્વા. આ દ્વંદ્વો જો આપણને વિચલિત ન કરી શકે એવી સમજ જો આપણે પ્રાપ્ત કરી લઈએ અને એ સમજપૂર્વક આપણે જીવન જીવીએ તો ખૂબ સરળતાથી એસ્કેલેટર પર ચડી ગયા હોય ને, અને કેવી આપણે સરળતાથી પહેલે માળે બીજે માળે જવું હોય ત્યાં જતા રહીએ. મોલમાં હોય છે એક્સિલેટર, રેલવે સ્ટેશન પર હોય છે, ત્યાં શું કરવાનું? આપણે એના પર ઊભા રહી જવાનું, એટલે આપણને ઉપર લઈ જાય, પ્રગતિ થઈ જાય. અહીંયા પણ સહન તો કરીએ જ છીએ. આ સમજ પ્રાપ્ત કરી લઈશું ને એટલે આપણે પ્રગતિ કરી શકીશું. અને એના પર ચાલવા માંડીએ તો ઘણા હોય છે એવા, એસ્કેલેટર પર દોડીને ચડી જાય તો કેટલો જલ્દી પહોંચી જાય. બસ અહીંયા આ સમજપૂર્વક સજાગતાથી જો આપણે જીવન જીવીએ, આપણા કર્તવ્ય કર્મો કરીએ અને જે કંઈ દ્વંદ્વો આવે એને કેવી સમજપૂર્વક સહન કરવાના એ ઉપાય પણ જાણી લઈએ, અને એ ઉપાય જાણી અને જો આપણે પ્રયત્ન કરીશું ને તો ખૂબ ઝડપથી આપણી પ્રગતિ થઈ જશે. એવું નથી કે જન્મો લાગી જ જાય જ્ઞાન થવામાં. ઘણા કહે ને જન્મ વીતી જાય છે. વાત સાચી છે, ડાઉટ નથી એમાં કંઈ, પણ જન્મો લાગી જ જાય એવું કંઈ જરૂરી નથી. જો આપણી તત્પરતા હોય, સાચી સમજપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો પેલું કહે છે અધુનૈવ સુખી શાંત, અષ્ટાવક્રજી જનકજીને કહે છે. જો સાચી સમજ હોય ને તો અહીં અત્યારે જ મુક્તિની પ્રાપ્તિ છે, પણ એ સાચી સમજપૂર્વકનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. તો શાસ્ત્રની સાચી સમજ પ્રાપ્ત કરી અને જો આપણે આ પ્રયત્ન કરીશું તો ચોક્કસ આ દ્વંદ્વો આપણને વિચલિત નહીં કરે. દ્વંદ્વોથી વિચલિત નહીં થઈએ તો આપણે આપણા સ્વકર્મનું આચરણ સરળતાથી કરી શકીશું, અને જો એ કરી શકીએ તો ચોક્કસ આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીશું. બાકી નિંદા, પ્રશંસા, ઠંડી, ગરમી, માન, અપમાન આ બધાને જોયા કરીશું ને તો આપણે પ્રગતિ નહીં કરી શકીએ. એને લીધે આપણા કર્તવ્યો જો છૂટી જશે તો પણ એ યોગ્ય નથી. બાકી નિંદાના ભયથી કશું છોડાય નહીં, નિંદા તો થવાની જ. પ્રશંસા કોઈને કોઈ કરશે જ, કોઈ નિંદા કરશે, કોઈ માન આપશે, કોઈ અપમાન કરશે. પણ આ બધાને ઇગ્નોર કરી અને આપણે આપણા કર્તવ્ય કર્મનું આચરણ કરવાનું, એનાથી આપણને અધિકારીત્વ પ્રાપ્ત થશે. કર્તવ્ય કર્મ કરવાથી આપણું લૌકિક જીવન જે છે, જીવન વ્યવહાર તો ચાલશે જ, સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થશે. એટલે અહીંયા નિંદા, સ્તુતિ, પ્રશંસા, માન, અપમાન, ઠંડી, ગરમી, સુખ, દુઃખ આ બધા જે દ્વંદ્વો છે એ તો અવશ્યંભાવી છે, આવવાના જ છે. એને લીધે આપણું કર્તવ્ય કર્મ છોડાય નહીં. તો એને કરવાનું શું? હવે આપણે એના ઉપાયની વિચારણા જોવાની છે, અને ઉપાય છે ને એને આપણે ખૂબ એમ કહીએ ને કે નિશ્ચયપૂર્વક સમજી લેવાની આવશ્યકતા છે. અને એ ઉપાય કરીશું તો તિતિક્ષા એકદમ કહીને આમ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જશે. બાકી આ દ્વંદ્વો આવતા બંધ થઈ જાય ને કે મને દ્વંદ્વ આવે જ નહીં, તો એ સંભવ નથી. દ્વંદ્વ તો આવવાના જ, અને એના માટે એક સરસ સુભાષિતમાં વાત જણાવે છે. સુખસ્યાનંતરમ દુઃખમ, દુઃખસ્યાનંતરમ સુખમ, ચક્રવત પરિવર્તન્તે સુખાની ચ દુઃખાની ચ. સુખસ્ય અંતરમ, સુખના અંત પછી, સુખનો અંત આવી જાય એટલે શું આવે? દુઃખ આવે. દુઃખસ્યાંતરમ સુખમ, દુઃખ જાય તો શું આવે? એટલે હવે સુખ દુઃખ વગરનો સમય હોય ખરો? દુઃખ ગયું એટલે શું આવશે? સુખ આવશે. સુખ આવ્યું તો હવે આગમ અપાય ન, એ સુખ પણ જશે, સુખનો અંત આવશે એટલે દુઃખ. એટલે કે જમીનનો છેડો સમુદ્ર, સમુદ્રનો છેડો જમીન ના આવે ત્યાં સુધી સમુદ્રનો છેડો આવ્યો એવું કહેવાય? ના કહેવાય. સમુદ્ર ના આવે ત્યાં સુધી જમીનનો છેડો આવ્યો એવું કહેવાય? એ પણ ના કહેવાય. જમીનનો છેડો સમુદ્ર, સમુદ્રનો છેડો
જમીન. બસ એવી રીતે સુખનો છેડો અંત આવી જાય એટલે દુઃખ તૈયાર જ ઊભું છે, આવશે જ. અને સુખ ના જાય એ પણ સંભવ નથી, દુઃખ ન આવે એ પણ સંભવ નથી. સુખ આવ્યું છે એટલે જશે, અને જશે એટલે દુઃખને મૂકીને જ જશે. પેલું અમુક ફેક્ટરીઓ હોય ને જે 24 કલાક ચાલતી હોય, એમાં શિફ્ટ ડ્યુટી હોય ને, મોર્નિંગ, ઇવનિંગ અને નાઇટ શિફ્ટ. મોર્નિંગ શિફ્ટ પતે એટલે કોણ આવે? સેકન્ડ શિફ્ટવાળા આવવાના જ છે. સેકન્ડ શિફ્ટ પૂરી થાય તો નાઇટવાળા, પછી તો પૂરું ને, રજા. નાઇટ શિફ્ટ પૂરી થાય પછી પાછી ફર્સ્ટ શિફ્ટ આવી જાય. અને શું કહેવાય? ચક્રવત. ચક્રની જેમ ચક્રવત પરિવર્તન તે સુખાની છે દુઃખાની છે. સુખ અને દુઃખ તો આવતા જ રહેશે. અને સુખ અને દુઃખને લીધે જો આપણું કર્તવ્ય કર્મ છૂટી જતું હોય, ઉપરમાનું આચરણ ન થતું હોય, સ્વધર્મનું અનુષ્ઠાન જો ન થતું હોય, તો આપણે આનેથી કેવી રીતે, એનો ઉપાય શું કરવો ને એ સમજી લેવાની આવશ્યકતા, અને સહન કેવી રીતે કરવાના એ સમજી લેવાની આવશ્યકતા છે. એટલે દુઃખને કે સુખને આપણે દૂર કરી શકીએ તેમ નથી. જે કંઈ આપણી ઉપાધિનું પ્રારબ્ધ હશે એ પ્રમાણે સુખ અને દુઃખ આવશે જ. તો કે ના, અમે જીવન જ એવું જીવીએ, અમે આમ જ કરીશું એટલે અમારા જીવનમાં દુઃખ આવે જ નહીં, અમારા જીવનમાં દુઃખ પ્રવેશે જ નહીં, તો કે એ સંભવ જ નથી. શાસ્ત્રમાં એક જગ્યાએ સરસ કહ્યું છે, ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતી સર્વત્ર. ભવિતવ્ય, જે થવાનું જ છે, ભવિષ્યમાં જે થવાનું જ છે, ભવિતવ્યાનામ દ્વારાણી, એના દ્વારો અનેક છે. સર્વત્ર લખ્યું, બધે જ છે. આપણે અહીંયા આ હોલમાં આવવા માટેના કેટલા દ્વાર છે? 2 દ્વાર છે. 2 દ્વારથી આપણે આવી શકીએ તેમ છીએ. બંને દ્વારથી આવી શકીએ અને જઈ શકીએ છીએ. હવે આ ધારો કે આપણા જીવનમાં દુઃખને આવવાના 2 કે 4 કે 6 દ્વાર હોત, તો આપણે શું કરીએ? એને બંધ કરી દે તો જીવનમાં દુઃખ આવે ખરું? ના. જો આટલા જ દ્વાર હોત ને, 2, 4, 6 દ્વાર હોત ને, તો આપણે એને બંધ કરી શકીએ. પણ એવું નથી. ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતી સર્વત્ર, બધે જ એના દ્વાર છે. એનો અર્થ કે એને કોઈ દિવાલ રોકી શકે તેમ નથી. અહીંયા આ હોલમાં આપણા આવવા માટે તો 2 જ દ્વાર છે, પણ હવાને આવવા માટે બધે જ છે. ઇવન આ બારી પણ બંધ કરી દઈએ ને, તોય આ બારી જે એલ્યુમિનિયમની ફ્રેમ છે ને, એની વચ્ચેથી હવા તો આવી જ જશે, એને રોકી નહીં શકાય. એટલે આ હોલમાં આપણે આવવા માટે 2 દ્વાર છે, પણ હવાને આવવા માટે સર્વત્ર. હવાને રોકી ના શકાય. બસ એવી જ રીતે જે સુખ કે દુઃખ અથવા દ્વંદ્વો આપણા જીવનમાં આવે છે, એને રોકી શકાય તેમ નથી. ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતી સર્વત્ર, બધે જ એના દ્વાર છે. અને એને જ આપણે કહે છે પ્રારબ્ધ અનુસાર અમુક દ્વંદ્વો તો આવે જ. આપણા જ કર્મો અનુસાર પ્રારબ્ધ હોય, તો જે પ્રારબ્ધ હોય તો આપણને પ્રાપ્ત થવાનું જ હોય, એને કંઈ રોકી શકાય તેમ નથી. એકવાર એવું થયું, કૈલાસમાં, ખબર છે ને કૈલાસ એટલે? કૈલાસ પર્વત, શિવજીનો વાસ છે ત્યાં. ત્યાં આગળ એક મીટિંગ ભરી શિવજીએ, બધાને બોલાવ્યા. બધા દેવો ત્યાં આવે છે. બ્રહ્માજી પણ આવી ગયા, વિષ્ણુ ભગવાન, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, યમરાજા, જેટલા દેવો હતા ને બધાની એક પેલું શું કે એજીએમ કહેવાય, એજીએમ જેવી મીટિંગ બોલાવી હતી. તો બધા ત્યાં દેવો આવી ગયા. હવે વિષ્ણુ ભગવાન પણ અંદર ગયા. તો વિષ્ણુ ભગવાન અંદર ગયા તો ગરુડ પર જ આવે ને, એમનું વાહન શું? ગરુડને ક્યાં મૂકી દીધું? અંદર લઈ જાય? તમે તમારી ગાડી ક્યાં મૂકીને આવ્યા? અહીંયા હોલમાં લઈને આવો છો, ક્યાં મૂકો? બહાર મૂકેલી છે. એવી રીતે વિષ્ણુ ભગવાન તો મીટિંગમાં ગયા, ગરુડજીનું તો ત્યાં કંઈ કામ ના હોય એટલે પાર્કિંગમાં બેસાડી દીધા એમને. તમે અહીંયા બેસો. હવે એ બેઠા ને, એમણે જોયું તો સામે એક પોપટ હતો. સરસ નાનકડો પોપટ હતો ત્યાં. આમે ગરુડ એટલે તો પક્ષીઓના રાજા, એટલે કોઈ પણ પક્ષી હોય તો એમની જ પ્રજા કહેવાય. એટલે જોયું પોપટ ત્યાં બેઠો છે.
અને એટલી વારમાં બધા દેવો અંદર જતા હતા. જતા જતા એમાં યમરાજા આવ્યા અને યમરાજાએ પોપટની સામે આમ જોયું. આમ સીધા ચાલતા ને, ઘણા નજર એવી હોય ને, આમ સીધું એમને એમ જોઈએ ને આમ જોયું કે હા. એટલે ગરુડે જોયું કે આ યમરાજાની નજર પડી ગઈ. યમરાજાની નજર પડે એટલે શું થાય? હવે આ પોપટ જવાનો. એટલે કે આ તો મારી પ્રજા છે, બિચારો પોપટ આટલો નાનો છે, કંઈક મારે ઉપાય કરવો જોઈએ. યમરાજાની નજર પડી છે એટલે હવે થોડા સમયમાં એનું મૃત્યુ આવશે એવું લાગે છે, તો શું કરીએ? તો કે હવે હું એક કામ કરું કે આ કૈલાસમાંથી અહીંથી આને લઈ અને ઉડી અને પૃથ્વીના બીજા છેડે મૂકી આવું. કોઈક ધ્રુવ પાસે જઈને કે કોઈક જે દૂરમાં દૂર જગ્યા હતી ને ત્યાં જઈને કે એને મૂકી આવું એટલે એ બચી જાય. એમ વિચારીને એ તો પોપટને લઈને ઉડ્યા. એમની ગતિમાં તો કોઈ મર્યાદા ના હોય, છે પૃથ્વીના બીજા છેડે જઈને મૂકીને પાછા આવી ગયા. અને પછી 2-4 કલાકમાં મીટિંગ પતી ગઈ, બધા બહાર નીકળ્યા. એટલે યમરાજા પણ નીકળ્યા બહાર. એટલે યમરાજાએ જોયું કે પોપટ અહીંયા બેઠો હતો, અહીંયા પોપટ નથી. અને ગરુડ ત્યાં બેઠો હતો. એટલે ગરુડે જોયું કે હા, મારું કામ સફળ થઈ ગયું. યમરાજા અત્યારે લઈ જ જવાના હતા એને, હવે પોપટ બચી ગયો. એટલે યમરાજાને કહીશ કેમ હવે વિચારમાં પડી ગયા ને? તો કેમ? તો કે તમે એના પર નજર પડી હતી, મેં જોયું હતું, એટલે હવે તમારું કામ કરી શકશો નહીં. પોપટને મેં બચાવી લીધો. તો કે ગરુડજી એવું નથી, મેં જોયું હતું ને ત્યારે હું એ વિચાર કરતો હતો કે હવે થોડાક જ સમયમાં એનું મૃત્યુ છે, પણ એના મૃત્યુનું સ્થાન તો પૃથ્વીના પેલા છેડે છે. આ પોપટ ત્યાં જશે કેવી રીતે, એ હું વિચાર કરતો હતો એ વખતે. આટલું નાનું પક્ષી ઉડીને ત્યાં સુધી જઈ શકે એમ જ નહોતું. એટલે હું તો એ વખતે એ વિચાર કરતો હતો કે આનું આ 2 કલાકમાં મૃત્યુ છે ને 2 કલાકમાં ત્યાં પહોંચશે કેવી રીતે? પણ તમે મારું કામ સરળ કરી આપ્યું. એટલે જે થવાનું છે ને, ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતી સર્વત્ર. એટલે ગરુડ જે ઉલટું એમનું જ કામ કરી આવ્યું. એટલે જે થવાનું છે ને એ થાય જ છે. એવી રીતે આપણા જીવનમાં પણ જે દ્વંદ્વો આવવાના છે એ આવવાના જ છે અને આવે જ છે. અને જો એ આપણા કર્તવ્ય કર્મથી આપણને ચ્યુતિ કરનારા થતા હોય તો આપણે એનો ઉપાય શોધવાનો. અને એ ઉપાય શું છે કે જેથી એ દ્વંદ્વો આપણને વિચલિત કરનારા ન થાય અને આપણને સહાયક થાય. જો એનાથી વિચલિત થઈ જઈએ તો આપણું પતન કરાવે. અને સહન કરવાની સાચી કળા જો આવડી ગઈ, એનો સાચો ઉપાય જાણી લીધો ને, તો એ જ આપણને તિતિક્ષા પ્રાપ્ત કરાવે અને મોક્ષ માટે સમર્થ બનાવે છે. એટલે જે દુઃખદાયક હતું, આપણને પતન કરાવનાર હતું, એ જ આપણને સહાયક થઈ જાય છે. તો એવું કેવી રીતે એના ઉપાય શું કરવાના એ આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ ઉપાય શાસ્ત્ર આપણને કેવી રીતે જણાવે છે, કેવી સમજપૂર્વક આપણે દ્વંદ્વોને સહન કરવાના કે જેથી એ આપણને સહાયક થઈ જાય. વિચલિત કરનારા તો ન થાય, આત્મ સ્વરૂપમાં સ્થિત થવામાં મદદરૂપ થાય. પરિસ્થિતિ બદલી શકવાના નથી, દ્વંદ્વો તો આવશે જ. તો પેલું કહે છે ને કે જે કોઈ પથ્થર મારે તો પથ્થરને શું કરવાનું? સીડી બનાવી દેવાની. પથ્થરને ગોઠવીને સીડી બનાવી દેવાની. બસ અહીંયા એ જ છે. જે આવી જ રહ્યા છે દુઃખો, જે દ્વંદ્વો આવી રહ્યા છે, એને સાચી સમજપૂર્વક સહન કરી અને પ્રગતિમાં એનો સાથ લઈ, સહકાર લઈ અને અધ્યાત્મ માર્ગે આગળ વધી જવાનું. તો એ આપણે શાસ્ત્ર પાસેથી વિશેષ સમજ પ્રાપ્ત કરવાની છે. ઉપાય શાસ્ત્ર જણાવે છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રકારે જીવન જીવીએ તો એ આપણને ન વ્યથયંતી, આપણને વ્યથિત કરનારા થાય નહીં. આજનો સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે એની વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.